ભાવનગર જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાલીતાણાના નાનીમાળ ગામે આજે ભક્તિસભર માહોલમાં કૈલાશધામ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ કરાયો હતો, જેમાં મહાશિવરાત્રિના પર્વના પાવન અવસરે આ ક્ષેત્રમાં ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર ખુલ્લા મૂકવામાં આવ્યું છે। આ જીર્ણોદ્ધાર અંતર્ગત 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો છે। હવે શ્રદ્ધાળુઓને નાનીમાળ ગામે એક જ સ્થળે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાવો મળશે। આ પ્રસંગે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવે મંદિરના જીર્ણોદ્ધાર કાર્યક્રમની પ્રશંસા કરી અને તેમને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક ગણાવીને ભગવાનના આશીર્વાદ લીધા હતા। કાર્યક્રમમાં વિવિધ મઠોના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો। ધર્મનો પ્રચાર અને પ્રસાર માટે આ મંદિર નિમિત્ત બનતા હોય છે, ત્યારે નાનીમાળ ગામની અંદર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેની અંદર ડેપ્યુટી સીએમ હાજર હતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હાજર હતા, નેમુભાઈ બામણિયા, પુરુષોત્તમભાઈ સોલંકી, આ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા અને હર્ષભાઈએ હાંસલ કરી છે કે આ તળેટીની ગોદની અંદર જેને સાંભળ્યું છે કે નાનીમાળમાં જ્યારે દુષ્કાળ પડ્યો નથી, ત્યારે એ પણ હાંસલ કરી છે કે ક્યારે પણ આ નાનીમાળને જરૂર પડશે ત્યારે અડીખમ બહેનો અને ભાઈઓ માટે ઊભા રહેશે। આપનું કેવું લાગ્યું? આપણા દ્વારા મહેનત પણ કરવામાં આવી છે, ખુશી છે? એ ચોક્કસ આટલા હજાર લોકો અહીંયા પ્રસાદી લેતા હોય અને મહાશિવરાત્રિનો પર્વ ચાલતો હોય અને આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે ભગવાન ભોળાનાથ બધાને આશીર્વાદ આપે ને આત્મનિર્ભર બનાવે। 12 જ્યોતિર્લિંગ અરે આજે જે ગામ નાનીમાળ જે આદેશ્વરનાથ દાદાની તળેટીમાં આવેલું છે પર્વતની, અને અહીંયા આજે અમારું ગામ છે, એમાં એક એવું લાગ્યું કે અહીંના ગામના લોકો બધા જ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એ હેતુસર આજે અહીંયા 12 મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું। પ્લસ બીજા 5 મંદિરો, ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર, એમ કરીને ટોટલ 17 મંદિર। અને હું આ ગામનો વતની છું, તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે, આપ જાણો છો કેદારનાથ છે, બદ્રીનાથ છે, સોમનાથજી છે, દરેક જગ્યાએ અત્યારે બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી। તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ જાય અને એક સ્વચ્છ ગામ, સુંદર ગામ, અને અમારા ગામમાં દરેક વર્ણ રહે છે। અમારા ગામની અંદર આજે 4000 માણસોની વસ્તી છે, પણ બિલકુલ વિવાદ વગર એકમેક થઈને આજે આ વાત 100% ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાડા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે, તો ગામ માટે કશું કરવાનું મને ઈચ્છા થઈ અને આજે અમે સૌ મળીને પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।